હર હર મહાદેવ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મોજમાં દેશો. તો આપણે આવી ગયા છીએ એક નવા લોકેશન ઉપર. અમારા ખાટસુરામાં છે ખારો વિસ્તાર, ત્યાં સગનવાયો કહેવાય. બહુ જૂનું અને જાણીતું મંદિર છે. તો ચાલો આપણે નાજીને મળીએ. ચાલો તો મિત્રો, તો આ ગેટ છે. આપણે આ બાજુથી આવીએ ને તો આ ગેટ છે. જય ઠાકર. જવો તો મિત્રો, આવું છે બધું. જવો તો મિત્રો, આવું બધું છે. ફૂલઝાડ ને એવું બધું બાપુએ રોપેલું. આ ધૂણો છે. જો મિત્ર, સગનવાયુ નું કંઈક આવું લોકેશન છે. જવો તો જય ઠાકરના. જો મિત્રો, તો કંઈક લોકેશન છે જોરદાર માતાજીનું. જય ઠાકર. ચાલો તો મિત્રો, આપણે દર્શન કરી લઈએ. જાઓ મિત્રો, કેવું લાગ્યું લોકેશન? જોરદાર છે. એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. સારું. ચાલો મિત્રો, તો હું તમને ધૂણો બતાવું. જો તો મિત્રો, અહીંયા હવન ને એવું થતું હોય તો આ ધૂણો છે માતાજીનો. જો તો મિત્રો, આવું કંઈક છે બધી ધૂણો ને એવું. બહુ સારી જગ્યા છે ખાટસુરામાં. સગનવાય ખારા વિસ્તારમાં છે. આમથી તો રેડી બાજુથી પણ આવી શકો છો, હાઈવે ઉપરથી. તો આવતા જતા તો જરૂર ને જરૂર વિઝિટ કરજો. ચાલો તો મિત્રો, આપણે બાપુને મળીએ. સીતારામ બાપુ. હું બાપુ, આ જગ્યા વિશે તમે શું કહેવા માંગશો? આમાં તો હું ભાઈ નવો છું, મને કાંઈ માહિતી નથી. આ જૂની પુરાતન જગ્યા છે, કઈ 300 વર્ષ પહેલા. 300 વર્ષ પહેલા બાપુનું કેવું છે? 300 વર્ષ પહેલાની જગ્યા છે. એવું કેવું છે? બાપુની સમાધિ છે એ પહેલાના અંદાજે, પહેલા જૂના બાપુ. જમીન છે, જગ્યા હો વિચારતો. હરામ સારું છે. ખાઈ પીને મજો કરી કોક આવે ને રોટલા ખવડાવી, ચા પાણી પાવી, બીજું શું અમારે બહાર કરવાનું હોય. બાપુ કેમ અહીંયા? હા, મજા છે. બીજું શું, ચા પાણી બનાવો પીવો. ચા પાણી બનાવો પીવો, ફ્રીજમાં દૂધ છે. ચાલો તો મિત્રો, તો આ તમારે આવવું હોય તો આ ખાટસુ ઓથા ભાજોડ બાજુથી પણ આવી શકો છો, અને આ રસ્તેથી તમે ખાટસુરા ઓથાથી તમે પણ આવી શકો છો. અને ખાસમાં ખાસ તમને મસ્ત જગ્યા બતાવવાની છે. વાવ છે 300 વર્ષ પુરાણી. ચાલો તો આપણે તમને બતાવીએ વાવ. જો મિત્રો, તો અહીંયા વાવ છે 300 વર્ષ પુરાણી છે. બાપુને એવું કેવું છે. અને અમારા લગભગ બાપ દાદાને બધા કહેતા હોય છે કે ઘણી જૂની વાવ છે. તો ચાલો આપણે જોઈએ. જવો તો મિત્રો, આમાં પાણી 90% તો ખૂટે જ નહીં કોઈ દી. ગમે એવો ઉનાળો હોય તોય લગભગ ખૂટ્યું નથી આ વાવની અંદર પાણી. કોઈ દિવસ ખૂટ્યું નથી મિત્રો આ વાવમાં પાણી. અને મીઠું બધે ઘણા બધી જગ્યાએ ખારેશ પડતું થઈ ગયું હોય, પણ આમાં ખૂટ્યું જ નથી. ધજાના દર્શન કરાવી. બોલો. જો મિત્રો, આ ધજા અહીંયા મંદિર છે ત્યાં. જો મિત્રો ને ચલો મિત્રો, તો જંગલ આવી ગયું છે. અને જવો તો મિત્રો,
ચાલો તો મિત્રો જંગલ અમારા ખારાનું છે જોરદાર ને જો તમને જોવા મળે છે હરણ ને એવું જોવા કેમ લાગે જવો તો મિત્રો આવું છે અમારા ખાટસુરાનું જંગલ જો મિત્રો તો હરણ છે મિત્ર રેડું નીલગાય ઘણું બધું જોવા મળે તો મિત્રો આવું છે અમારું ખાટસુરાનું જંગલ ક્યારેક વિઝિટ કરજો વિઝિટ જોરદાર છે સગનભાઈ જગ્યા ચલો તો મિત્રો હવે આપણે વિરામ લઈશું વિડીયોમાંથી તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી ટાટા બાય બાય અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા સપોર્ટની ખાસ ને ખાસ જરૂર છે તો આવો નવો સપોર્ટ આપજો તો ત્યાં સુધી ટાટા બાય બાય